નમસ્કાર, સબરવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગયા આધારિત પ્રાકૃતિક ખેતી એક નવી દિશા। સાબરકાંઠા સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને આર્થિક સદ્ધરતા મેળવતા પ્રગતિશીલ ખેડૂત કરશનભાઈ પટેલ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત શ્રી કરશનભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી સાબરકાંઠામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી રહ્યા છે। તેઓ 2008 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ પોતે ગ્રામ સેવકની નોકરીમાંથી નિવૃત્ત થયા છે। સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ આ ખેતીની શરૂઆત કરી હતી। ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈ તેઓ આ ખેતીમાં નવીન પ્રયોગો કરી રહ્યા છે, જેમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહ્યા છે। કરશનભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી આ સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। તેમણે પ્રથમ વર્ષ 500 છોડ, બીજા વર્ષે 2000 છોડ અને આ વર્ષે 5000 છોડ વાવ્યા છે। આજે દર અઠવાડિયે લગભગ 160 કિલોથી વધુ સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે અને 1 કિલોના ભાવ ₹400ના ભાવે વેચાણ થાય છે। વધુમાં તેમણે જણાવ્યું કે આ ખેતી માટે તેમણે છોડ મંગાવ્યાનો ખર્ચ, મલ્ચિંગ અને અન્ય ખર્ચ લગભગ 1 લાખ જેટલો થયો છે। તેની સામે તેમના ખેતરમાં સ્ટ્રોબેરી ફળની ક્વોલિટી અને ઉત્પાદન જોતા ₹8 લાખ જેટલો નફો થશે। તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, હજુ મે માસ સુધી આ ફળનું ઉત્પાદન ચાલુ રહેશે। સાબરકાંઠા જેવા ગ્રામ વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી થઈ શકે છે, તે પણ સફળ રીતે તે કરશનભાઈની આગવી કોઠાસૂઝ અને પ્રાકૃતિક પદ્ધતિના લીધે શક્ય બન્યું છે। તેમના ખેતરની સ્ટ્રોબેરી ખાવામાં મીઠી, સ્વાદિષ્ટ અને પ્રાકૃતિક પદ્ધતિ હોવાને કારણે વિટામિન્સ અને મિનરલથી ભરપૂર હોય છે। સ્ટ્રોબેરીનું અઠવાડિયામાં 2 વખત અમદાવાદ અને હિંમતનગર ખાતે પ્રાકૃતિક ખેતીના વેચાણ કેન્દ્રો ઉપર આ સ્ટ્રોબેરીનું વેચાણ કરવામાં આવે છે। કરશનભાઈ પાસે 5 ગીર ગાય છે। તેઓ પોતાના ખેતરની સાથે સાથે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવે તે માટે પ્રયત્નશીલ છે અને અન્ય ખેડૂતોને પણ આ ખેતી માટે પ્રોત્સાહિત કરે છે। વધુમાં તેઓ ઉમેરે છે કે ખેડૂતો જો વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ખેતી કરે તો આ વ્યવસાય ખૂબ જ ફાયદાકારક છે। વધુમાં તેમણે કહ્યું હતું કે આપણા વડવાઓ પહેલા ખેતીમાં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નહોતા, જેથી તેઓ 100 વર્ષથી વધુ તંદુરસ્ત જીવન જીવતા હતા। પણ છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોએ વધુ પાક મેળવવા માટે જમીનમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કર્યો, જેના કારણે જ ખેડૂતોના પાકમાં રોગ ઊભા થયા। જે રોગને દૂર કરવા ફરી રાસાયણિક દવા, જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જમીન અને પાક બંનેમાં રાસાયણિક કેમિકલ ભેળવવાથી જમીન અને ખોરાક લેનાર મનુષ્યને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂત જગતનો તાજ છે, તેથી જો પ્રાકૃતિક ખેતી તરફ લોકો અને વડે પ્રાકૃતિક ખેતી કરે તો ખેતીમાં નફો વધુ અને ખર્ચનું પ્રમાણ ઘટશે। પ્રાકૃતિક ખેતી ઉત્તમ પ્રકારની ખેતી છે। પ્રાકૃતિક ખેતીથી પકવેલ ઉત્તમ અને શુદ્ધ આહાર મળી રહે છે। આવનારી આપણી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો, જેનાથી જમીન ફળદ્રુપ બનશે, વરસાદના પાણીનો સંગ્રહ વધુ થશે, અનાજ અને શાકભાજી ગુણકારી બનશે, તેમજ પ્રાકૃતિક ખેતીથી સૌને રોગમુક્ત રાખી શકાય છે। રિપોર્ટર મિનેશ વ્યાસ, તલોદ। નમસ્કાર, કરશનભાઈ પટેલ, નીર પ્રાકૃતિક ફાર્મ, ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। હું લગભગ છેલ્લા 3 વર્ષથી મારા પોતાના ફિલ્ડની અંદર સ્ટ્રોબેરીની સફળ રીતે ખેતી કરી રહ્યો છું। પ્રથમ વર્ષે મેં 701 છોડ વાવેલા અને એમાંથી 201 છોડ મરણ પામેલા, પણ 500 છોડ મારા સક્સેસફુલી મને સારું ઉત્પાદન મળેલું, લગભગ લાખ, સવા લાખ જેવો મને નફો રહેલો। મેં બીજા વર્ષે એનાથી ડબલ એટલે કે 2000 છોડ વાયા, એમાં 500 છોડનું મરણ થયું, 1500 છોડ સક્સેસ ગયા, એમાં 2-2.5 લાખ રૂપિયાનું મને પ્રોફિટ મળેલું। ચાલુ વર્ષે મેં આ વખતે આપણે જોઈ શકો છો, આ મારા ફિલ્ડની અંદર મેં 5000 છોડ વાયા છે। એમાંની મરણનું પ્રમાણ આ વખતે ઓછું છે, લગભગ 501 છોડનું મરણ થયેલું છે, પણ સરસ મજાનું ઉત્પાદન મળે છે। અઠવાડિયાની અંદર લગભગ 150 થી 160 કિલો જેટલું અમારું પ્રોડક્શન મળે છે અને અમારું આ વેચાણ અમદાવાદ અને ગાંધીનગર ખાતે અમારા જે સૃષ્ટિ મારફતે ચાલતા સ્ટોલની અંદર અમે પોતે રિટેલ કરીએ છીએ અને રિટેલ અમારા ગ્રાહકો જે છે એ હોશે અમારી સ્ટ્રોબેરી લઈ જાય છે અને પ્રાકૃતિક રીતે સ્ટ્રોબેરી કરતો એક પ્રથમ ખેડૂત છું ઉત્તર ગુજરાતની અંદર અને સક્સેસફુલ ખેતી છે એમ। અને એ આપણે જોઈએ તો કેટલું સરસ મજાનું અમે 60-70 ગ્રામનું એનું ફ્રૂટ થાય છે વજન, એક એવું હાઈએસ્ટ વજન 70 ગ્રામ સુધીનું મારા ફિલ્ડમાં નોંધાયેલું છે અને જનરલી એક છોડ ઉપર 500 ગ્રામનું ઉત્પાદન એવરેજ અમને મળે છે। એટલે સ્ટ્રોબેરીની ખેતી સફળતાપૂર્વક અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ। રિપોર્ટર મિનેશ વ્યાસ, સાબર આવાજ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।